શાસનપતિ શ્રવણ ભગવાન મહાવીરની મારા ભાવપૂર્વક વંદન. અસીમ ઉપકારી રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવના શ્રી ચરણોમાં ભાવપૂર્વક વંદન તથા સર્વ ઉપકારીઓને મારા ભાવપૂર્વક વંદન. અનંત કૃપા કરીને પ્રભુએ આપણા જેવા પામર જીવો પર અનંત ઉપકાર કરીને શ્રેષ્ઠ એવી શ્રી ઉત્તરાધીન સૂત્ર પર દેશના ફરમાવી છે. નિર્વાણ પહેલા શ્રી ઉત્તરાધીન સૂત્ર પર દેશના ફરમાવી છે. ભવી જીવોની મોક્ષ પ્રાપ્તિ માટે, સંકેતના પ્રાગટ્ય માટે પ્રભુએ 73 બોલ દર્શાવ્યા છે. આપણા જેવા જીવો માટે, એક સાધક માટે તેની સાધનાની શરૂઆત ક્યાંથી કરવી જોઈએ અને તેની સાધનાનો એન્ડ ક્યાં થાય તેના માટે પ્રભુએ 73 વેઝ બતાવ્યા છે. આપણે સ્વાધ્યાયના 2 પ્રકાર જાણ્યા. ફર્સ્ટ વાંચના અને સેકન્ડ પૃચ્છના. કોઈ જીવને જ્ઞાન પ્રાપ્ત કરવાનો, જ્ઞાન સાંભળવાનો પુરુષાર્થ ક્યારે જાગે? તેને જ્ઞાન પ્રાપ્ત કરવાનો વિચાર ક્યારે આવે? જ્યારે તેના 70 ક્રોડાક્રોડી સાગરોપમમાંથી 70 ક્રોડાક્રોડી સાગરોપમ કર્મોમાંથી 69 ક્રોડાક્રોડી સાગરોપમ જેટલા કર્મો ક્ષય થઈ જાય. જ્યારે આટલા કર્મો ક્ષય થઈ જાય ત્યારે માત્ર તેને ધર્મ સાંભળવાનો વિચાર આવે. આપણે બધા કેટલા લકી છીએ, પ્રભુની કૃપા છે કે આપણને આટલું શ્રેષ્ઠ ધર્મ મળ્યો છે, શ્રેષ્ઠ ગુરુ મળ્યા છે. આપણને ધર્મ સાંભળવાનો કે પ્રવચન શ્રવણ કરવાનો વિચાર આવે છે, આપણને પુરુષાર્થ જાગે છે. એના માટે આપણા પર પ્રભુનો અનંત અનંત ઉપકાર છે. આપણે આ જ્ઞાન પ્રાપ્તિ કરવાનો પુરુષાર્થ કરીએ, તેનું અંતિમ લક્ષ્ય છે આપણું કે આપણને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. અત્યારે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરીએ છીએ. જેમ જેમ આપણે પુરુષાર્થ કરતા જઈએ, અત્યારે આપણે જે સમજ્યા છે વાંચના, પૃચ્છના, આ બધા એક નિમિત્તો છે, આ બધી એક પ્રોસેસ છે કે જે આપણને કેવળ જ્ઞાન સુધી લઈ જશે, જે આપણા જ્ઞાનને નિર્મળ બનાવશે, જે આપણા અનંત જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય કરશે અને અંતે આપણને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આ નિમિત્તોનું કંઈ રહેતું નથી. ત્યારે કોઈ વાંચના દેવાની કે લેવાની કે પછી કોઈ પૃચ્છના કરવાની તેવું કંઈ હોતું નથી. કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પૃચ્છના કરવાની કે રિવિઝન કરવાનું તેવું નથી હોતું. પણ આ બધા તો અત્યારે આપણા માટે નિમિત્ત છે, આપણા જેવા જીવો માટે નિમિત્ત છે કે જે આપણા અનંત જ્ઞાનાવર્ણ્ય કર્મનો ક્ષય કરી આપણા જ્ઞાન ગુણને પ્રગટ કરે, આપનું જ્ઞાન નિર્મળ બનાવે. માટે આ જ્ઞાન પ્રાપ્તિના પુરુષાર્થ માટે, આ કેવળ જ્ઞાન માટે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે પહેલાં જાણ્યું કે આપણે વાંચના રૂપે જ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. તેમાં કોઈ જિજ્ઞાસા હોય કે શંકા ઉત્પન્ન થાય તો આપણે તેની પૃચ્છના કરવી જોઈએ. અને તે જ્ઞાનનો પુરુષાર્થ પછી, તેની ક્લેરિટી મેળવ્યા પછી હવે થર્ડ સ્ટેપ છે કે જ્ઞાનની પર્યટના કરવી જોઈએ. પર્યટના એટલે શું? રિપીટ કરવું. પર્યટના એટલે કે કોઈ સૂત્ર છે, કોઈ આગમ છે, કોઈ ગાથા છે કે કોઈ જ્ઞાન છે, તેને વારંવાર યાદ કરવું, તેને વારંવાર સ્મરણમાં લાવવું, તેનું રિવિઝન કરવું, તેને વારંવાર સ્મૃતિમાં લાવવું, તેને કહેવાય છે પર્યટના. જેમ જેમ આપણી પર્યટના થતી જાય, જેમ જેમ આપણે ગાથાની કે કોઈ જ્ઞાનની પર્યટના થતી જાય, તેમ તેમ
તે જ્ઞાન આપણામાં સ્થિર થઈ જાય છે. જેટલી વધારે વાર પર્યટના થાય, જેટલું વધારે વાર તે જ્ઞાનનું રિવિઝન થાય, તે જ્ઞાન આપણા અંતરાત્મામાં સ્થિર થઈ જાય છે. કોઈ જ્ઞાનને સાંભળવું, સમજવું અને તેને યાદ રાખવું, આ ત્રણમાં પણ ડિફરન્સ હોય છે. સાંભળવું એટલે કે તે એકવાર સાંભળી લેવું, તેના પછી તે યાદ રહે પણ ખરા અને તે ન પણ યાદ રહે. સેકન્ડ છે સમજવું. સમજવું એટલે કે તેને થોડું ડીપમાં તેનો ભાવાર્થ સમજવો, પછી તે થોડા સમય સુધી યાદ રહે અને પછી કદાચ ભૂલાઈ પણ શકે. અને થર્ડ છે યાદ રાખવું, એટલે કે તેને વારંવાર યાદ કરીને, તેને વારંવાર રિવાઇઝ કરીને તેને સ્મરણમાં રાખવું. કોઈ વસ્તુ, કોઈ જ્ઞાન આપણને સ્મરણમાં ક્યારે રહે? જ્યારે તે જ્ઞાન મેળવવા માટેની આપણી અત્યંત તડપ હોય, જ્યારે તે જ્ઞાન મેળવવાની આપણી જિજ્ઞાસા હોય. અને ઇમ્પોર્ટન્ટ છે કે જે સમજાવનાર છે, જે આપણને વાંચના કે જે આપણા ક્વેશ્ચનનો આન્સર આપે છે, જે સમજાવનાર છે, તે પાત્ર યોગ્ય પાત્ર હોય. જેમ કે એકવાર અકબર બાદશાહ પોતાના મહેલમાંથી રાજ્યનું નિરીક્ષણ કરી રહ્યા હતા. ત્યારે તેમણે જોયું કે એમના મહેલ નીચેથી એક પ્રોસેશન પાસ થાય છે. તેમણે એક સેવકને બોલાવ્યા અને કહ્યું કે જાણી આવો આ પ્રોસેશન શેનું છે. સેવક ગયા અને જાણી આવ્યા. તેમણે અકબર બાદશાહને આન્સર આપી દીધો. અકબર બાદશાહે ફરી નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો, જાણી આવો કે આમાં કેટલા લોકો છે. તે સેવક ગયા અને ફરી તે આન્સર જાણીને આવ્યા અને તેમને આન્સર આપ્યો. અકબર બાદશાહે ફરીથી ક્વેશ્ચન કર્યો કે જાણી આવો કે આ પ્રોસેશન ક્યાંથી નીકળ્યું છે. તે સેવક ગયા અને તે જાણીને આવ્યા. ફરી અકબર બાદશાહે કહ્યું કે જાણી આવો કે આ ક્યાં જઈ રહ્યું છે. તે સેવક ગયા અને એટલી વારમાં ત્યાં બિરબલ આવ્યા. અકબરે બિરબલને સેમ ક્વેશ્ચન કર્યો કે જાણી આવો, તપાસ કરો કે આ પ્રોસેશન શેનું છે. બિરબલ ગયા અને થોડી વારમાં પાછા આવ્યા અને તેમને જવાબ આપ્યો. એક સાથે એમને જવાબ આપ્યો કે આ એક ધાર્મિક પ્રોસેશન છે. એમાં 75 બહેનો છે. તેઓ બાજુના ગામમાંથી નીકળ્યા છે અને નદી કિનારે વ્રત પૂજા કરવા માટે જઈ રહ્યા છે. 2 કલાક પછી તેઓ ફરીથી અહીંયાથી રિટર્ન જવા માટે પાસ થશે. પહેલા સેવકને પૂછ્યું હતું, તે જે ક્વેશ્ચન પૂછતા હતા તે એક એક કરીને આન્સર લાવતા હતા. અને જ્યારે બિરબલને પૂછવામાં આવ્યું તો એક સાથે બધા આન્સર. એક ક્વેશ્ચન અને તેનો પૂર્ણ આન્સર, તેનો કમ્પ્લીટ આન્સર. માટે જ જ્યારે પણ કોઈ ક્વેશ્ચન, આપણા મનમાં કોઈ ક્વેશ્ચન થાય તો તે જો સામાન્ય વ્યક્તિને પૂછવામાં આવશે તો તેનો આન્સર પણ સામાન્ય મળશે. પણ જો તે ક્વેશ્ચન કોઈ જ્ઞાનીને કે પછી તે ગુરુને પૂછવામાં આવશે તો તેનો દ્રષ્ટિકોણ જ અલગ હશે. ગુરુ જ્યારે કોઈ ક્વેશ્ચનનો આન્સર આપે ત્યારે તે માત્ર એક ક્વેશ્ચનનો આન્સર ન આપે, પણ તે સબ્જેક્ટને લગતા શિષ્યના મનમાં જેટલા પણ પ્રશ્ન ફ્યુચરમાં પણ ઉદ્ભવવાના હશે તે બધા જ ક્વેશ્ચનના આન્સર એક સાથે આપી દેશે. માટે જ જ્યારે પણ કોઈ ક્વેશ્ચનનો આન્સર પણ લેવો છે કે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો તે કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ પાસેથી લેવું જોઈએ, તો તે કોઈ જ્ઞાની ગુરુ પાસેથી મેળવવું જોઈએ. અને તે મેળવ્યા પછી તેનું વારંવાર પુનરાવર્તન, વારંવાર તેની પર્યટના કરવી જોઈએ. જેમ જેમ તેની પર્યટના થાય તે આત્મામાં સ્થિર થાય છે. આપણે માસ્તુષ મુનિની વાત પણ સાંભળી છે. પહેલાં તેમને એક ગાથા તો શું, તે ગાથાનો એક વર્ડ પણ યાદ નહોતો રહેતો. કેટલો પુરુષાર્થ કરવા છતાં એક વર્ડ પણ યાદ ન રહે. તેમના ગુરુએ કહ્યું, તમે માત્ર 2 વર્ડ, મારુષ માતુષ, બસ માત્ર આટલો એક સૂત્રનો તમે સ્વાધ્યાય કરો. બીજું કાંઈ ન થાય તો ચાલશે, પણ તમે ખાલી આટલા વર્ડ્સનો તમે સ્વાધ્યાય કરો, કન્ટિન્યુઅસ આનું જ રટન કરો. જ્યારે જ્યારે પણ
એ મુનિ મહારુષ મહાતુષ બોલતા ધીમે ધીમે એમના વર્ડ્સ ચેન્જ થઈ ગયા અને તેમના મુખમાંથી નીકળવા લાગ્યું માસ્તુષ માસ્તુષ. તેમના વર્ડ્સ ચેન્જ થઈ ગયા અને તેમને યાદ રહી ગયું શું? માસ્તુષ માસ્તુષ. સાથેવાળા તેમની સાથે જે મુનિઓ હતા તેઓ પણ તેમના પર હસતા. પહેલા મંત્ર કંઈ અલગ આપ્યો હતો, મારુષ માતુષ, પણ ધીમે ધીમે મંત્ર ચેન્જ થઈ ગયો માસ્તુષ માસ્તુષ. ધીમે ધીમે એમના સાથેવાળા મુનિઓએ તેમનું નામ પાડી દીધું માસ્તુષ મુનિ. છતાં પણ તેમને સંપૂર્ણ શ્રદ્ધા હતી તેમના ગુરુ પર. જરા પણ કોઈ બીજા વિકલ્પો લાવ્યા વગર 12 વર્ષો સુધી તેમના મંત્રનું રટન કર્યું અને અંતે તેનું રિઝલ્ટ શું મળ્યું? તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. જેમ જેમ તેમને પર્યટના કરી, જેમ જેમ તેમના ગુરુ પર વિશ્વાસ રાખીને તેમને રિવિઝન કર્યું, પર્યટના કરી, વારંવાર તે મંત્રને યાદ કર્યો, તેમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. માટે જેમ જેમ પુરુષાર્થ થાય છે, જેમ જેમ પર્યટના થાય છે, પર્યટના એ આપણા જ્ઞાનને સફળ બનાવવાનો એક નિમિત્ત છે, એક પ્રોસેસ છે કે જે આપણા જ્ઞાનને સફળ બનાવે છે. જેમ જેમ આપણે જ્ઞાનની પર્યટના કરતા રહીએ, આપણે સાંભળ્યું હશે કે જે અનુત્તર વિમાનના દેવો હોય, જે 5th અનુત્તર વિમાનના દેવો હોય, તેઓ ત્યાં રહીને બહુ ઘણા બધા વર્ષો પાસ થઈ જાય પછી એમને ભૂખ લાગે છે. માટે તેઓ ત્યાં રહીને કન્ટિન્યુઅસ ગાથાનું સ્વાધ્યાય કરતા હોય. તેમના પાસે કોઈ બુક ના હોય, કોઈ બુકમાંથી જોઈને ન કરે, પણ પહેલાંના ભવોમાં જે ગાથા કરેલી હોય, પહેલાંના ભવોમાં જે ગાથાનું વારંવાર પર્યટના કરીને જે આત્મામાં સ્થિર કરેલા હોય, તે આગમો, તે શાસ્ત્રો, તે ગાથાઓનું સ્વાધ્યાય કરે. માટે ત્યાં રહીને પણ તેઓ ગાથાનો, પ્રભુની વાણીનો સ્વાધ્યાય કરે. માટે આપણે પુરુષાર્થ કરવાનો છે કે આપણે માત્ર આ ભાવ માટે નહીં, આપણે અહીંયા રહીને આપણે અત્યારે કોઈ પ્રવચન પણ શ્રવણ કરીએ છીએ તો ગુરુદેવ ઘણીવાર સમજાવતા હોય છે કે કોઈ 10 પ્રવચન સાંભળો એવી રીતે નહીં, પણ કોઈ એક પ્રવચન એવું સાંભળો, એક પ્રવચનને 10 વાર સાંભળો કે જે તમારા માઇન્ડમાં સેટ થઈ જાય, કે જે તમારા આત્મામાં સ્થિત થઈ જાય. જે પ્રભુની વાણી છે, જે ગુરુના વચનો છે, એ આત્મામાં સ્થિત થઈ જાય. એટલે તે માત્ર આ ભાવ માટે ન રહે, પણ અહીંયાથી દેવલોકમાં પણ જાય તો તે દેવલોકમાં પણ આ આત્માસ્થ થયેલા શાસ્ત્રોને પર્યટના કરી શકે, અને ત્યાંથી પણ તે બીજા ભાવમાં જાય તો તે આત્મામાં સ્થિત થયેલું જ્ઞાન ફરી બહાર આવે. જેમ આપણે સાક્ષાત નિહાળીએ છીએ પરમ ગુરુદેવને. તેઓ જ્યારે 4-5 વર્ષના હતા ત્યારે ઉપાશ્રયમાં પ્રવચન સાંભળવા માટે જતા. ફર્સ્ટ લાઈનમાં ફર્સ્ટ બેસે. કોઈ વધારે ધાર્મિક નોલેજ ન હતું, પણ ઉપાશ્રયમાં જઈને મહાસતીજીનું પ્રવચન ચાલતું હોય, ફર્સ્ટ લાઈનમાં ફર્સ્ટ બેસે અને ધ્યાનથી, અંજલિકરણના ભાવથી, એકાગ્ર ચિત્તથી પ્રવચનનું શ્રવણ કરે. અને લાસ્ટમાં પ્રવચન પૂર્ણ થયા બાદ જ્યારે તેમને પૂછવામાં આવે કે મહાસતીજીએ શું ફરમાવ્યું, જ્યારે ગુરુદેવને પૂછવામાં આવે કે આ મહાસતીજીએ શું ફરમાવ્યું, ત્યારે વર્ડ ટુ વર્ડ, એક લાઈન જેટલું પણ મહાસતીજીએ ફરમાવ્યું હોય, વર્ડ ટુ વર્ડ તેઓ બોલી શકે. તેમના પૂર્વજન્મના સંસ્કારો, પહેલાં જે શાસ્ત્રો ભણેલા હશે, પહેલાં જે જ્ઞાન મેળવ્યું હશે, તે જ્ઞાનની વારંવાર પર્યટના કરીને તે જ્ઞાનને એટલું આત્મસ્થ કરી લીધું હશે કે તે આત્માના સંસ્કારો આ ભાવમાં પણ તેમની સાથે હતા. અને માત્ર આ એક પ્રવચનમાં નહીં, આખા ચાતુર્માસ પછી જો પૂછવામાં આવે કે આ મહાસતીજી આખા ચાતુર્માસમાં શું ફરમાવ્યું, ફર્સ્ટ ડેથી સ્ટાર્ટ કરીને લાસ્ટ ડે સુધી
પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધી તે મહાસતીજીએ પ્રવચનમાં જેટલું પણ ફરમાવ્યું હોય તે વર્ડ ટુ વર્ડ, લાઇન ટુ લાઇન તેઓ બોલી શકતા. આ ક્યારે થઈ શકે? આ ક્યારે થઈ શકે? જ્યારે આપણને આવું શ્રેષ્ઠ જ્ઞાન મળ્યું છે ત્યારે આપણે એની વેલ્યુ કરીને તે જ્ઞાનને વારંવાર પર્યટના કરીને આપણા આત્મામાં સ્થિત કરીએ. અત્યારે એકવાર પ્રવચન સાંભળ્યું અને ભૂલી ગયા, એવી રીતે નહીં. પણ કોઈ ગુરુદેવનું કોઈ એક પ્રવચન પણ સાંભળ્યું છે તો તેને વારંવાર સાંભળીને, તેને વારંવાર રિપીટ કરીને, તેને વારંવાર રિવાઇઝ કરીને આપણા સ્મરણમાં રાખવું જોઈએ, આપણી સ્મૃતિ બનાવવી જોઈએ કે તે આવતા ભાવોમાં પણ આપણી સાથે આવે. જો શ્રુત કેવલી હોય, જેટલું કેવળ જ્ઞાની ભગવાન જેટલું ફરમાવી શકે જ્ઞાન, તેટલું જ્ઞાન જેમનામાં હોય તેમને કહેવાય શ્રુત કેવલી. તેમને 12 પૂર્વનું જ્ઞાન હોય. તેમની પાસે 12 પૂર્વનું જ્ઞાન હોય. શ્રુત કેવલી મિનિટ્સમાં નહીં પણ અમુક સેકન્ડ્સમાં તેમની પાસે જેટલું અગાધ જ્ઞાન છે, જેટલું 12 પૂર્વનું જ્ઞાન છે, આપણે તો વિચારી પણ ન શકીએ કે એક પૂર્વ એટલે પણ કેટલું જ્ઞાન થાય. પણ તે 12 પૂર્વ જેટલું જ્ઞાન છે તે શ્રુત કેવલી માત્ર થોડી સેકન્ડ્સમાં આખી પર્યટના કરતા હોય. આપણને તો 5 ગાથા પણ રિવાઇઝ કરવી હોય, 5 ગાથાનું પણ પર્યટન કરવું હોય તો આપણને ઘણો બધો સમય જોતો હોય. પણ તેઓ શ્રુત કેવલી માત્ર થોડી સેકન્ડ્સમાં જ આખા 12 પૂર્વના જ્ઞાનનું, આટલા અગાધ જ્ઞાનનું રિવિઝન કરી શકતા હોય. કેટલો તેમનો જ્ઞાનાવર્ય કર્મનો ક્ષય હશે, કેટલો તેમનો ક્ષયોપશમ થયો હશે કે તે આટલા જ્ઞાનની પણ આટલી જલ્દી પર્યટના કરી શકે. આપણે તો એટલા જ ભાવ કરવાના છે કે આપણે આ ભાવમાં જેટલું પણ જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જેટલું પણ નવું જ્ઞાન આપણે લર્ન કરીએ છીએ, તે એટલું આપણા મનમાં રટન થઈ, એટલું આપણા મનમાં, આપણા આત્મામાં ઘૂંટાઈ જાય કે આપણને ભાવો ભાવ સુધી યાદ રહે. આપણે આજે એક નાનકડી સાધના કરીએ, એક બહુ સ્મોલ સાધના કરીએ. આખા દિવસમાં મિનિમમ 15 to 20 ટાઈમ્સ આપણે બોલવાનું, શુભ થાઓ આ સકલ વિશ્વનું. આજથી સ્ટાર્ટ કરીને ડેઈલી આપણે આ સાધના કરવાની, મિનિમમ 15 to 20 ટાઈમ્સ, જેટલું વધારે વાર થઈ શકે. શુભ થાઓ આ સકલ વિશ્વનું, બસ ખાલી આટલું જ બોલવાનું છે, વધારે નહીં. જ્યારે જ્યારે પણ યાદ આવે, જ્યારે જ્યારે પણ સમય મળે, શુભ થાઓ આ સકલ વિશ્વનું, શુભ થાઓ આ સકલ વિશ્વનું. ધીમે ધીમે શું થશે? જેમ આપણે સમજ્યું કે જેમ જેમ આપણે કોઈ જ્ઞાનની વારંવાર પર્યટના કરીએ, જેમ જેમ આપણે આ જ્ઞાનનું વારંવાર રિવિઝન કરીએ, તે જ્ઞાન આપણા આત્મામાં સ્થિર થઈ જાય છે. અને જેમ જેમ આપણે આ શુભ થાઓ આ સકલ વિશ્વનું એવા શુભ ભાવો ભાવશું, જેમ જેમ આપણે આ વારંવાર રિવિઝન કરશું, તેમ તેમ તે આપણા હૃદયમાં સ્થિત થઈ જશે. આ મંત્ર, આ ભાવો આપણા આત્મામાં સ્થિત થઈ જશે. અને પછી જ્યારે આપણે નેક્સ્ટ ભાવોમાં પણ ક્યાંય જશું તો આપણને માત્ર એક નાનકડું નિમિત્ત મળશે, કોઈ એક નાનકડું નિમિત્ત મળશે, પણ ત્યારે પણ આપણને યાદ આવી જશે શું? શુભ થાઓ આ સકલ વિશ્વનું. અને આ ભાવમાં કે કોઈ પણ ભાવોમાં ક્યારેય આપણું દુઃખ પણ કાંઈ આપણને મળ્યું હશે, કોઈ કર્મનો ઉદય પણ થયો હશે, ત્યારે જો આપણે આ મંત્રનું રટન કરશું, ત્યારે પણ આ મંત્રનું ઉચ્ચારણ કરશું, તો ઓટોમેટિક તે ભાવોમાંથી આપણે બહાર નીકળી અને અન્યના શુભની ભાવના ભાવશું, એટલે આપણા કર્મો પણ હળવા થઈ જશે. માટે આપણે એક સાધના કરીએ, કન્ટિન્યુઅસ ફૂલ ડેમાં આપણે સાધના કરવાની, ફૂલ ડેમાં મંત્રનો જાપ કરવાનો. શુભ થાઓ આ સકલ વિશ્વનું, શુભ થાઓ આ સકલ વિશ્વનું. અને જેમ જેમ આ ભાવ આપણા
આત્મામાં સ્થિત થશે એ આપણા સંસ્કારો બની જશે. અને આ આત્મ સંસ્કારો આપણે જ્યાં પણ જશું ત્યાં આપણી સાથે રહેશે. માટે આપણે એ જ ભાવ રાખીએ. આપણે વારંવાર આપણે જે જ્ઞાનનો પુરુષાર્થ કરીએ છીએ, જે જ્ઞાન મેળવવાનો પુરુષાર્થ કરીએ છીએ, તેને પૃચ્છનાથી, તેને પર્યટનાથી આપણા આત્મામાં સ્થિર કરીએ. તે જ્ઞાનને આપણા આત્મામાં સ્થિત કરીએ, આપણા આત્મ સંસ્કારો બનાવીએ, જેથી તે ભવો ભવ આપણી સાથે રહે અને આપણા અનંત કર્મોની નિર્જરાનું કારણ બને.